લેડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો લેડ ઓક્સાઇડ એરેસ્ટર ભેજ શોષણ અને થર્મલ સાયકલિંગના કારણે એટલે કે ભાઈ મોઇસ્ચર એબ્સોર્પ્શન અને ટેમ્પરેચર અથવા થર્મલ સાયકલિંગના કારણે સમય જતાં બગડે છે, જે તેની અસરકારકતામાં ઘટાડો કરે છે. પ્રમાણમાં ઊંચા લીકેજ કરંટ દર્શાવે છે, જેના કારણે પાવર લોસ અને હીટિંગમાં વધારો થાય છે. આધુનિક મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર MOVની તુલનામાં તેમનું પ્રદર્શન ઓછું સ્ટેબલ છે. ખાસ કરીને વારંવાર સર્જની સ્થિતિમાં એનું પ્રદર્શન સ્ટેબલ નથી. તેમની પાસે ઉચ્ચ સર્જ ઉર્જાને નિયંત્રિત કરવાની મર્યાદિત ક્ષમતાઓ છે, જેના કારણે તેઓ હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે ઓછા યોગ્ય બને છે. એજિંગ અને ભૌતિક ગુણધર્મોને કારણે તેમને વારંવાર નિરીક્ષણ અને જાળવણીની જરૂરિયાત પડે છે. ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ માટે તેમનો રિએક્શન ટાઈમ આધુનિક ઝિંક ઓક્સાઇડ એરેસ્ટરની તુલનામાં ધીમો છે, જે તેમને હાઈ સ્પીડ સર્જ સુરક્ષા માટે ઓછા અસરકારક બનાવે છે. લીડ ઓક્સાઇડ એરેસ્ટર સામાન્ય રીતે આધુનિક વિકલ્પ કરતાં મોટા અને ભારે હોય છે, એટલે અન્ય એરેસ્ટર જે છે એ વધારે ઉપયોગી થઈ પડે છે, જેના લીધે લેડ ઓક્સાઇડ એરેસ્ટરના ઇન્સ્ટોલેશન અને હેન્ડલિંગને વધારે મુશ્કેલી ઊભી થાય છે. તો આ કારણોસર લીડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટર ઉપયોગમાં ઓછા લેવાય છે. આ એના ગેરફાયદાઓ છે.